નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ભારતની જીવંત સંસ્કૃતિની અને એને સમજવાનો પ્રયત્ન કરીશું એની ઉજવણીઓ દ્વારા. તો કોઈ પણ સંસ્કૃતિ પોતાની વાત, પોતાની ઓળખ કઈ રીતે રજૂ કરે છે એના ઘણા રસ્તાઓ હોઈ શકે. આજે આપણે એના બે મુખ્ય રસ્તાઓ જોવાના છીએ. એક જે શેરીઓમાં લોકોની વચ્ચે ગૂંજે છે અને બીજો જે કળાના મંચ પર જીવંત થાય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું એ ઉત્સવોની, એ તહેવારોની જ્યાં આખો સમાજ, આખો સમુદાય એકસાથે ભેગો મળીને આનંદ મનાવે છે. અને પછી આપણે શાસ્ત્રીય નૃત્યની એક ગહન દુનિયામાં જઈશું જ્યાં કોઈ શબ્દો નથી પણ દરેક ઇશારો, દરેક મુદ્રા એક આખી વાર્તા કહી જાય છે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ ગુજરાતથી. ગુજરાત એટલે ઉજવણી અને ઉત્સાહનો પર્યાય. અહીંના તહેવારો એની સંસ્કૃતિનું હૃદય છે એમ કહી શકાય. અને જુઓ, ગુજરાતની વાત આવે એટલે સૌથી પહેલાં શું યાદ આવે? નવરાત્રિ, બરાબર ને? આ ખાલી આસો મહિનાની 9 રાતનો તહેવાર નથી. ના, આ તો છે શક્તિની આરાધનાનું પર્વ. લોકો મા દુર્ગાની પૂજા કરે છે અને એનું જે કેન્દ્ર છે એ છે ગરબા અને દાંડિયા રાસ. આ ગરબા જ તો ગુજરાતની ખરી ઓળખ છે. નવરાત્રિની એ ઝગમગતી રાતો પછી આવે છે દિવસનો તહેવાર, ઉત્તરાયણ. આકાશમાં જુઓ તો બસ રંગબેરંગી પતંગો જ દેખાય. પણ આ ખાલી પતંગ ચગાવવાનું મજા નથી હો. આ તો સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે ને એની ઉજવણી છે. એક રીતે કહીએ તો એક નવી શરૂઆતની. હવે વાત કરીએ અમદાવાદની રથયાત્રાની. અહીં તો જાણે આખું શહેર એક થઈ જાય છે. જરા કલ્પના તો કરો, લાખો લોકોની ભીડ, હાથી, ઘોડા, અખાડા અને આ બધાની શરૂઆત થાય છે પહિંદ વિધિથી. આ એક ખાસ રિવાજ છે જેમાં રથયાત્રાનો રસ્તો સાફ કરીને એને શરૂ કરવામાં આવે છે. અને પછી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પોતાના રથમાં બેસીને નગરચર્યા માટે નીકળે છે. એ દ્રશ્ય તો ખરેખર જોવા જેવું હોય છે. પણ જુઓ, ગુજરાતની સંસ્કૃતિ ખાલી આ મોટા તહેવારોમાં જ નથી સમાયેલી. એનો અસલી રંગ તો જોવા મળે છે એના ગામે-ગામ, એના જિલ્લામાં ભરાતા મેળાઓમાં. આ મેળા જ તો એની ખરી ધડકન છે. અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? દરેક જિલ્લાનો પોતાનો એક ખાસ મેળો છે જે એની ઓળખ બની ગયો છે. ભલે સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો હોય કે જૂનાગઢનો ભવનાથનો. આ ખાલી હરવા ફરવાની જગ્યાઓ નથી. આ તો એ વિસ્તારની પરંપરા, એના લોકોના જીવનનો એક એવો હિસ્સો છે જેના વગર અધૂરો લાગે. તો આપણે જોયું કે કઈ રીતે આખા સમુદાયો ભેગા મળીને ઉત્સવો મનાવે છે. હવે ચાલો ત્યાંથી આગળ વધીને વાર્તા કહેવાની એક અલગ જ કળા તરફ જઈએ. એક એવી કળા જે વધુ અંગત છે, વધુ કલાત્મક છે. આપણે વાત કરીશું ભારતના શાસ્ત્રીય નૃત્યોની, જે ખરેખર તો વાર્તા કહેવાનો એક આત્મા છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ નૃત્યો એ ફક્ત મનોરંજન માટે નથી. ના, આ તો સદીઓ જૂની પરંપરા છે, એક આધ્યાત્મિક સાધના છે. અહીં વાર્તાઓ શબ્દોથી નહીં પણ શરીરના હાવભાવ અને આંખોના ભાવથી કહેવાય છે. તો આ શાસ્ત્રીય નૃત્યોની સફરમાં આપણે સૌથી પહેલાં સમજીશું કથકને. એના નામમાં જ એનો આખો સાર છુપાયેલો છે. કથા કહેવાની કળા એટલે કથક. તો કથક શબ્દ આવ્યો છે સંસ્કૃત શબ્દ કથા પરથી. બહુ જૂના સમયમાં મંદિરોમાં જે કથાકારો હતા ને, એ લોકો પૌરાણિક કથાઓ કહેતા. અને પોતાની વાતને વધારે અસરકારક બનાવવા માટે તેઓ હાવભાવ અને સંગીતનો સહારો લેતા. બસ ધીમે ધીમે આ જ કળા એક સુંદર નૃત્ય સ્વરૂપ બની ગઈ. એક બહુ જાણીતી કહેવત છે, કથન કરે સો કથક કહાવે. મતલબ કે જે કથા કહે છે એ જ કથક છે. આનાથી વધુ સારી રીતે કથકને કઈ રીતે સમજાવી શકાય, બરાબર ને? અહીં કલાકાર માત્ર એક ડાન્સર નથી, એ તો એક જીવતો જાગતો સ્ટોરી ટેલર છે. અને કથકની આખી સફર પણ બહુ જ રસપ્રદ છે. શરૂઆતમાં ભક્તિ આંદોલનના સમયમાં એ મંદિરોમાં રાધાકૃષ્ણની લીલાઓ બતાવતું. પછી મુઘલ કાળમાં એ રાજ દરબારોમાં પહોંચ્યું, જ્યાં એ વધારે સુંદર અને નાજુક બન્યું. અને પછી તો અવધના નવાબ વાજીદ અલી શાહ જેવા કદરદાનોએ એને સાચવ્યું અને નવું જીવન આપ્યું. એટલે કે એણે સમયની સાથે ઘણું બધું અપનાવ્યું છે. સમય જતાં આ નૃત્યની અલગ અલગ શૈલીઓ બની, જેને ઘરાના કહેવામાં આવે છે. મુખ્યત્વે 2 ઘરાના બહુ પ્રખ્યાત છે, જયપુર અને લખનઉ. જયપુર ઘરાનામાં પગની ઝડપી ગતિ અને ચક્કર પર જોર હોય છે, તો લખનઉ ઘરાનામાં નજાકત અને ભાવ અભિવ્યક્તિ પર વધારે ધ્યાન અપાય છે. સારું, તો આ તો થઈ ઉત્તર ભારતની વાત, કથકની વાત. પણ હવે ચાલો દેશના બીજા ભાગોમાં જઈએ, દક્ષિણ અને પૂર્વમાં, અને જોઈએ કે ત્યાં વાર્તા કહેવાની કળા કેવી રીતે જુદું જ રૂપ લે છે.
તો હવે આપણે પહોંચી ગયા છીએ દક્ષિણમાં, કેરળમાં, અને અહીંનું નૃત્ય છે કથકલી. એના નામનો જ અર્થ છે નાટ્ય વાર્તા. અને ખરેખર આ એક નૃત્ય ઓછું અને નાટક વધારે લાગે છે. એ એટલું ભવ્ય અને નાટકીય હોય છે કે જોનારા બસ જોતા જ રહી જાય. કથકલીનો જે જીવ છે ને, એ છે અભિનય, એટલે કે એક્ટિંગ. અહીં પાત્રો એક પણ શબ્દ બોલતા નથી. તો પછી વાર્તા કેવી રીતે કહેવાય? એ કહેવાય છે ચહેરા પરના વિસ્તૃત મેકઅપ અને ભારે ભરકમ પોશાકથી. દરેક રંગનો એક મતલબ હોય છે. આખી વાર્તા આંખોથી, હાવભાવથી અને આ રંગોથી કહેવાય છે. હવે કથકલીની એ ભવ્ય નાટકીયતાથી એકદમ અલગ આપણે જઈએ પૂર્વ ભારતમાં, મણિપુર. અહીંનું મણિપુરી નૃત્ય પોતાની ધીમી, શાંત અને એકદમ લચકદાર ગતિ માટે ઓળખાય છે. અહીં વાર્તા કહેવા કરતાં વધારે મહત્વ એક આધ્યાત્મિક અનુભવનું છે, એક સામૂહિક ઉજવણીનું છે. મણિપુરના લોકો તો દરેક તહેવારમાં આ નૃત્ય કરે છે. તો જોયું ને, કેવું એકદમ અલગ છે બધું. એક બાજુ છે કેરળનું કથકલી, જે એકદમ નાટકીય છે, જેમાં શબ્દો વગર વાર્તા કહેવાય છે. અને બીજી બાજુ છે મણિપુરનું મણિપુરી નૃત્ય, જે એકદમ સૌમ્ય, ધીમું અને ભક્તિભાવથી ભરેલું છે. મણિપુરી નૃત્યના પાછા બે પ્રકાર છે: લાસ્ય એટલે કે કોમળ ભાવ અને તાંડવ એટલે કે શક્તિશાળી ભાવ. તો ગુજરાતની ગલીઓમાં ગવાતા ગરબાથી લઈને શાસ્ત્રીય નૃત્યના મંચ સુધી આપણે શું જોયું? આપણે એ જોયું કે સંસ્કૃતિ એક જીવતી જાગતી વાર્તા છે, જે સતત કહેવાતી રહે છે, સતત ગતિમાં રહે છે. રીત ભલે અલગ હોય, પણ મકસદ તો એક જ છે: લોકોની ભાવનાઓ અને એમની વાર્તાઓને દુનિયા સામે રજૂ કરવી. આ તો ભારતીય સંસ્કૃતિના આટલા મોટા સાગરમાંથી ખાલી એક નાનકડી ઝલક હતી. હજી તો ઘણું બધું જાણવાનું બાકી છે. પણ હવે સવાલ એ છે કે આગળ કઈ સાંસ્કૃતિક ગાથાને જાણવામાં વધુ રસ પડશે? લોકો સાથે મળીને થતી ઉજવણીની કે પછી શાસ્ત્રીય નૃત્યની ગહન કળાની? આ વિચાર સાથે જ આજે આપણે અહીં અટકીએ છીએ.